વડોદરા ફરી રક્તરંજિત, વધુ એક અકસ્માત સર્જાયો. વડોદરાનું તરસાલી બાયપાસથી જાંબુઆ બ્રિજ તરફ જતો માર્ગ ગઈકાલે રાત્રે ફરી એકવાર રક્તરંજિત બન્યો હતો. બાલાજી પેટ્રોલ પંપ નજીકથી પસાર થઈ રહેલી એક મહિલાને કારનો ભેટો થયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી વાહને મહિલાને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ગંભીર ઈજાઓ થવાના કારણે મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. વડોદરાના નેશનલ હાઈવે અને બાયપાસ પર અકસ્માતનો સિલસિલો થમવાનું નામ નથી લઈ રહ્યો. સ્પીડ લિમિટનો અભાવ અને ભારે વાહનોની બેદરકારીને કારણે વધુ એક નિર્દોષ નાગરિકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ સવાલ એ જ ઊભો થાય છે કે હાઈવે પર દોડતા આ યમદૂતો પર ક્યારે લગામ કસાશે?